કેટલા વીઘા છે? મારું નામ સિમનભાઈ બાલુભાઈ રાખોલિયા, ગામ લીલિયા. તો તમારે કેટલા વીઘા નોટનું વાવેતર છે? વાવેતર 17 વીઘાનું છે. એમાં 7 વીઘા જેટલું નુકસાન થઈ ગયું છે. 3 વાર વાવ્યું તોય એમાં હુવર ખોદી જાય છે. એક કોઈ દીપડાનો ત્રાસ, એક કોઈ આ ભૂંડનો ત્રાસ. અમારે કરવાનું શું? બિયારણનો 60,000નું નુકસાન થયું છે. હવે મારે પોહાણ નથી. આમાં અમારે કરવાનું શું? એક કોઈ દીપડાની રંજાડ, એક કોઈ આ ભૂંડની રંજાડ. અમારે જવું ક્યાં? વીઘે તમારે કેટલાની અંદાજે ખર્ચો કેટલો થાય વાવેતર? 60,000નો ખર્ચો થયો છે. અત્યારે વીઘે 20,000નો ખર્ચો પૂગી ગયો છે. હવે અમારે કરવાનું શું? તો આની વિશે સરકારના જંગલ ખાતા વિશે તમારે શું કહેવાનું? જંગલ ખાતાને આમાં ધ્યાન દેવું જોઈએ. આ દીપડાની રંજાડમાં એમાં કંઈ ધ્યાન દેતા નથી. અમારે રખોલા કેટલાક કરવા? મજૂરી 500 રૂપિયા મજૂરી છે. મજૂરી કોઈ મંડાતા નથી રખોલામાં. ત્યાંથી દીપડા વીખો ત્યાંથી મંડાતા નથી એ કોઈ મજૂરી. હું લીમદ્રા ગામનો વતની ભાઈ. ખેડૂત અમારું કાયમી ખેડૂતનું નુકસાન કરે છે હુવર. એને માટે કોઈ શું છે, જંગલ ખાતું અથવા કોઈ સરકાર કોઈ એક્શન લેતા નથી અને કાયમી આ નુકસાન કરે છે. તો રાત્રિના અમે ધ્યાન રાખી તો દીપડા અમને હેરાન કરે છે અને હુવરને દગડવા જાય તો દીપડા હેરાન કરે, દીપડાને દગડવા જાય તો હુવર હેરાન કરે છે કાયમી. અને કાયમી હુવર આ રંજાડ કરે છે, ખેડૂતનું કાયમી નુકસાન કરે. એને માટે કોઈ સરકાર કે જંગલ ખાતું કોઈ ધ્યાન આપતું નથી. બરાબર. તો આને માટે જવાબદાર કોણ? કાયમીની નુકસાની કોણ ભોગવશે? સરકારના જંગલ ખાતા બાદ તમારી શું આશા છે? હવે સરકાર કામને આની સહાય આપે ને કામનો બંદોબસ્ત કરે એવી અમારી વિનંતી છે. બરાબર. એ ગમે એ રીતે કંટ્રોલ કરે અથવા અમને શું છે, ખેડૂતને છૂટ આપે કે કાંઈ પણ ભાઈ તમે છોટ મૂકીને તમે મારી નાખો તો અમને તમને કાંઈ પણ કાંઈ કાર્યવાહી નહીં તમારી પાછળ કરી, કાંઈ એવી રીતની જવાબદારી લે એમ. ગામનો ખેડૂત બટુકભાઈ કવાભાઈ મકવાણા, ગામ લીમદ્રા, તાલુકો વિસાવદર ને જિલ્લો જુનાગઢ. બરાબર. કેટલા વીઘાનું છે? 25 વીઘાનું કહું છું. તો એની અંદર અંદાજે નુકસાની સુવરે કેટલાય કરેલી છે? 10 વીઘાની અંદર માંડવી ખાઈ ગઈ છે. કાયમથી હુવરની રંજાડને કાયમી અમે ધ્યાન રાખવા છતાં હુવર એટલા 2-3 વખત ખાઈ ગયા અને 10 વીઘા જમીનમાં હાવ ખાલી કરી નાખી છે. એવી રીતનું કરી તમારું આખું નામ છે? હરેશભાઈ ગોરધનભાઈ હિરાણી, ગામ લીમદ્રા. અમારે અહીં વીડી બાજુમાં છે. હુવરનો એવડો ત્રાસ છે અને આ દીપડો આજ 20 દિવસ ત્યાં માણસ માથે હુમલો કરે છે. તો હુવરનું રખોલું કરવું કે જીવ બસાવવો, આ સરકારને ધ્યાન નથી દેવું, જંગલ ખાતાને ધ્યાન નથી દેવું. તો ખેડૂતને કઈ બાજુ જવાનું એમ? આનો કોઈ પ્રશ્નનું સોલ્યુશન નથી. 2 માણસને અહીં વીખી નાખ્યા દીપડાએ, તો એ એનું કોઈ સોલ્યુશન દીપડો હજી કબજે નથી થયો. જંગલને વીડીને અડીને અમારું ખેતર છે. રખોલું કરવાનું કે આ દીપડાનું ધ્યાન રાખવાનું? નકર હવે ભાઈ આવડો ત્રાસ રહે તો બધાને શોટ મૂકીને ઉલારીને નાખી દે. આ જવાબદારી બધી જંગલ ખાતાની સરકારની રહે. ખેડૂતને કોઈ જવાબદાર તો માણાની કોઈ કિંમત નહીં, જનાવરની કિંમત છે. માણા મરી જાય તો કાખનો, જનાવર મરી જાય તો લાખનું એનું. ગામમાં વતની છું, લીમદ્રાના ખાતેદાર છું અને ખેતરમાં હુવરનો ત્રાસ છે. અમારે વાહો આવવું કે નહીં, પછી દીપડાનો ત્રાસ પૂરો છે. 2 માણસોને વિખાવે છે. એટલે એનું ધ્યાન રાખો કે અમારે શું કરવું? સરકારશ્રી આમાં ક્યાંય ધ્યાન દેતી નથી. 20 દિવસ ત્યાં દીપડો પકડાનો નથી. જંગલ ખાતું પણ આમાં બેદરકારી ભોગવે છે. તો આનો રસ્તો શું લેવો? હવે પછી અમારે શોટ મૂકવાની તૈયારી કરવી પડશે. બોલો કોઈને બોલવું છે એમ.